વડોદરા શહેરના મેયર ગીતા મકવાણા મકરપુરા ડેપો પાછળ આવેલ કવિ સુંદરમ પ્રાથમિક શાળામાં આયોજિત પ્રવેશોત્સવમાં ભાગ લેવા માટે ટીકા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમણે નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી। કાર્યક્રમનો મુખ્ય હેતુ વધુમાં વધુ બાળકોને શાળામાં દાખલ કરી શિક્ષણ સાથે જોડવાનો રહ્યો હતો। કન્યા કેળવણી કલ્યાકેળી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એમાં અમને નિમંત્રણ આપવામાં આવ્યું હતું। આજે અમે અહીંયા આવ્યા ત્યારે બાળકોએ ખાસ સારો એવો એમનો અભિપ્રાય બતાવ્યો છે, રજૂ કર્યો છે અને સ્કૂલ તરફથી સારું એવું આયોજન। વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના બીજ રોપવામાં આવ્યા હતા। આ નવીનતમ જે તે વખતની પહેલ આજે એક વટવૃક્ષ બની ચૂક્યું છે અને જનજાગૃતિનું આંદોલન બની ચૂક્યું છે। ત્યારે આજે વોર્ડ નંબર 7માં હાથીખાના વિસ્તારમાં આવેલ કવિ સુંદરમ પ્રાથમિક શાળા ખાતે નવીન પ્રવેશ મેળવનાર બાળકોને ઉત્સાહવર્ધન કરવા માટેનો મોકો મળ્યો છે। આજે જ્યારે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર એક ઉત્કૃષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શાળાનું મળે, એક નવીનતમ શાળાનું વાતાવરણ મળે તે માટે સતત પ્રયત્નશીલ છે।